નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તાજેતરમાં જ કેટલીક મહત્વની પરીક્ષાઓ સ્થગિત એટલે કે પોસ્ટપોન કરાઈ છે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું 2 ઓગસ્ટે લેવાનારી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા લંબાશે? અને જો ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પાછી જાય તો ટાટ સેકન્ડરીની પરીક્ષાનો શું થશે? આવા ઘણા બધા પ્રશ્નો ઉમેદવારોના કમેન્ટ સ્વરૂપે આપણા અગાઉના વિડીયો છે એમાં આવી રહ્યા છે। તો આજે આના અનુસંધાને આજનો આપણો પૂરેપૂરો વિડીયો ડેડિકેટ કરેલો છે। શું પરીક્ષા પદ્ધતિમાં પણ ટાટ હાયર સેકન્ડરીની જેમ કોઈ મોટો ફેરફાર આવી રહ્યો છે? તો આજે તમામ પ્રકારના પ્રશ્નો છે। પછી ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમના ઉમેદવારો અત્યારે જ્યાં ને ત્યાં જઈ પૂછી રહ્યા છે। ગૂગલ પણ હાયર સેકન્ડરીના ઉમેદવારોને જે છે વિચલિત કરી રહ્યું છે। તો એ તમામ લોકોનો જે આ વિડીયો છે, આ વિડીયોમાં બધી જ માહિતી આપણે કવર કરેલી છે। પરીક્ષા પાછી ઠેલાશે કે નહીં ઠેલાય, અથવા તો પરીક્ષા ક્યારે આવી શકે છે, અને જો દિવસો વધે છે તો શું કરવું, ફાઇનલ સ્ટ્રેટેજી કેવી રીતે રાખવી, છેલ્લા દિવસો વધ્યા છે એમાં શું કરવું, આ બધી જ વસ્તુ આપણે એક વિડીયોમાં કમ્બાઈન કરી દીધી છે। એટલે બીજું તમારે કંઈ જોવાની જરૂર રહેશે નહીં। આજના આ ખાસ વિડીયોમાં આપણે તાર્કિક ગણતરી અને બોર્ડના અગાઉના નોટિફિકેશનના આધારે સચોટ એવું વિશ્લેષણ કરીશું। જો તમે ટાટ સેકન્ડરી કે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારી આગામી રણનીતિ નક્કી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લે હું તમને એક એવી સિક્રેટ સ્ટ્રેટેજી બતાવવાનો છું જે તમારું સિલેક્શન નક્કી કરશે। પહેલી વસ્તુ આવે છે વરસાદની પરિસ્થિતિ અને સંભવિત તારીખોનું વિશ્લેષણ। ચાલો સૌથી પહેલા વાત કરીએ ટાટ હાયર સેકન્ડરીની। વરસાદ અને ટ્રાન્સપોર્ટની સ્થિતિ। હાલ જે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે, તેવામાં બોર્ડ માટે 2 ઓગસ્ટે યોગ્ય રીતે પરીક્ષાનું આયોજન કરવું અત્યંત મુશ્કેલ છે। સંભવિત તારીખની વાત કરી લઈ પહેલા। જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે SEBએ નોટિફિકેશન બહાર પડ્યું હતું ત્યારે તારીખની આગળ સ્પષ્ટપણે સંભવિત શબ્દ લખેલો હતો। જે અત્યારે 2 ઓગસ્ટ આપેલી છે એ નહીં, પરંતુ જે 19 તારીખ આપેલી હતી એ ત્યારે જે તે ટાઈમે એમણે ચોખ્ખું લખેલું હતું કે ભાઈ આ સંભવિત છે, આમાં ફેરફાર થઈ શકે છે। પરંતુ હાલની પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે ભાઈ પરીક્ષામાં ફેરફાર થવાની શક્યતા અત્યારે 80%થી વધુ દેખાઈ રહી છે। કારણ કે જે મુખ્ય શહેરો છે એમાં અત્યારે જે આપણે માહોલ જોઈએ ને તો એ માહોલ પૂર જેવી અત્યારે સ્થિતિ ઊભી થઈ છે। ઘણી બધી જગ્યાએ બહુ ઓછા સમયમાં 15 ઇંચ વરસાદ પડી ગયો છે, અને પરિસ્થિતિ જોતા જે કહેવાય કે ભાઈ એક આખું માળખું છે એ વિખેરાઈ ગયું છે, અને આટલા ઓછા સમયની અંદર જે પરીક્ષા લેવાઈ શકે એવી શક્યતા અત્યારે ઓછી દેખાઈ રહી છે। અગાઉની પરીક્ષાનું સ્થગિત થવું જે 3 નંબરનો મુદ્દો છે। હાલમાં જ અન્ય સરકારી અને શૈક્ષણિક પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે। આ જોતા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા થોડી પાછળ જવાની શક્યતા 80%થી વધુ દેખાઈ રહી છે। હવે વાત કરીએ ટાટ હાયર સેકન્ડરી, જેમાં ઇંગ્લિશ અને હિન્દી માધ્યમની આપણે વાત કરીએ, કારણ કે આ ઉમેદવારો એવા છે કે જેમને કોઈ અપડેટ જ નથી મળતી। એકવાર ખાલી કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ ઓગસ્ટ મહિનામાં તમારી પરીક્ષા લેવાની છે, પણ આ લોકોની પરીક્ષા ક્યારે આવી શકે એના વિશે વાત કરીએ છીએ। જ્યારે ટાટ સેકન્ડરીની જાહેરાત નહોતી થઈ ત્યારે જ કહ્યું હતું કે ટાટ હાયર સેકન્ડરીની અંગ્રેજી અને હિન્દી માધ્યમની પરીક્ષા ઓગસ્ટમાં લેવાઈ શકે છે। જ્યારે તારીખ ગુજરાતી માધ્યમની હતી 19 જુલાઈ, ત્યારે એવું કહેવામાં આવેલું હતું કે ભાઈ આની પરીક્ષા ઓગસ્ટમાં લેવાઈ શકે। એટલે જોવા જાય તો લગભગ જે છે એ 20 દિવસ જેવો ગાળો વચ્ચે રહેતો હતો। જો આ પરીક્ષા ઓગસ્ટના બીજા કે ત્રીજા અઠવાડિયામાં જાય તો સ્વાભાવિક છે કે ટાટ એસની પરીક્ષા સીધી સપ્ટેમ્બરમાં જશે। પણ ક્યારે? કે જ્યારે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા ગુજરાતી માધ્યમની જો 2 ઓગસ્ટના દિવસે લેવાય છે તો તમારે માનીને બેસવાનું છે કે ભાઈ ઓગસ્ટના બીજા કે ત્રીજા અઠવાડિયામાં જાય। જો આ પરીક્ષાની તારીખ ફરશે તો હિન્દી અને ઇંગ્લિશ મીડિયમવાળા જે ઉમેદવારો છે એની તારીખમાં પણ ફેરફાર થવાનો ચોક્કસથી કહી શકાય। અને જો આ જે પરીક્ષા બીજા કે ત્રીજા અઠવાડિયામાં આવે છે તો ટાટ સેકન્ડરીની પરીક્ષા સપ્ટેમ્બરમાં સીધી જશે, અને શક્યતા મુજબ એવું લાગી રહ્યું છે કે ભાઈ પહેલા કે બીજા અઠવાડિયામાં જે રવિવાર આવતો હોય એ દિવસમાં તમારી પરીક્ષા ટાટ સેકન્ડરીની આવી શકે છે। ટાટ સેકન્ડરીની તારીખો અને સમયગાળાનું ગણિત આપણે જોઈ લઈએ।
ઘણા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે સર, જો ટાટ હાયર સેકન્ડરી 2 ઓગસ્ટે જ લેવાઈ જાય તો શું ટાટ સેકન્ડરી 16 ઓગસ્ટે લેવાઈ શકે છે? આ પણ એક પ્રશ્ન છે. ચાલો આનું ગણિત સમજીએ. મૂળ આયોજન મુજબ બંને પરીક્ષાઓ વચ્ચે લગભગ 25 દિવસ જેવો મોટો તફાવત હતો કે જ્યારે પહેલા જે જો હાયર સેકન્ડરીની લેવાઈ ગઈ હોત તો એ સમયગાળાથી જે અત્યારે જે ટાટ સેકન્ડરીની જે તારીખ આપેલી છે એ બંનેમાં લગભગ 25 દિવસ જેવો સમયગાળો હતો. જો ટાટ હાયર સેકન્ડરી 2 ઓગસ્ટે લેવાય અને ટાટ સેકન્ડરી 16 ઓગસ્ટે લેવાય તો બંને વચ્ચે માત્ર 14 દિવસનો સમય રહે છે અને આટલા ઓછા સમયગાળામાં બોર્ડ છે એક જ મહિનામાં 2 મોટી રાજ્ય સ્તરીય પરીક્ષાઓ આટલા ટૂંકા સમયગાળામાં યોજે તેવી શક્યતા ઓછી છે. શું કામ આવું છે એ પણ આપણે આગળ જાણીએ. ઉપરાંત પહેલા ટાટ હાયર સેકન્ડરીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય તે પછી ટાટ સેકન્ડરીની પરીક્ષા યોજાય તેવું તાર્કિક રીતે દેખાઈ રહ્યું છે. નિષ્કર્ષમાં જોઈએ તો આ તમામ સમીકરણો જોતા ટાટ સેકન્ડરીની પરીક્ષા ઓગસ્ટના બદલે સપ્ટેમ્બરમાં જ જવાની પૂરેપૂરી શક્યતા અહીંથી દેખાઈ રહી છે. એટલે કે અત્યારે આપણે જોઈએ તો 2 ઓગસ્ટ પછી 16 ઓગસ્ટ, તો 2 ઓગસ્ટે જો ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા ન આવે એવા પૂરેપૂરા એટલે કે 80% વધુ ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તો 2 ઓગસ્ટ નહીં આવે તો એના પછીનું કોઈ અઠવાડિયું આપણે જોવાનું રહેશે, બરાબર. તો જો 16 ઓગસ્ટે ટાટ સેકન્ડરીની પરીક્ષા છે તો એની પણ તારીખમાં ફરી શકાય છે અને તારીખ કહેવાય ને કે ભાઈ થોડો વધારે સમય માગી લેશે અને એ પણ આપણે જોઈએ છીએ. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાની શક્યતાઓ અત્યારે જે છે દેખાઈ રહી છે. હવે આવીએ સૌથી મહત્વના અને સંવેદનશીલ મુદ્દા પર કે શું ટાટ સેકન્ડરીમાં પણ પરીક્ષા પદ્ધતિ બદલાશે? જેમ આપણે ટાટ હાયર સેકન્ડરીમાં જોયું કે બોર્ડ પરીક્ષા પદ્ધતિ, ગુણભાર અથવા પ્રશ્નોના માળખામાં કેટલાક મહત્વના સુધારા કર્યા હતા. બોર્ડનું વલણ હવે વધુ ગુણવત્તાયુક્ત અને ફિલ્ટર બેઝ શિક્ષકો પસંદ કરવાનું છે. શંકા એવી સેવાઈ રહી છે કે ટાટ સેકન્ડરીમાં પણ પ્રશ્નોનું સ્તર એટલે કે ડિફિકલ્ટી લેવલ વધી શકે છે. પદ્ધતિશાસ્ત્ર અને કન્ટેન્ટ ઉપર વધુ ભાર મુકાઈ શકે છે. મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સની પદ્ધતિમાં વધુ ઊંડાણપૂર્વકના પ્રશ્નો આવી શકે છે. એટલે કે મિત્રો, આ સમય માત્ર પરીક્ષા પાછળ જવાની રાહ જોવાનો નથી, પરંતુ તૈયારીનું સ્તર બમણું કરવાનો છે. મિત્રો, પરીક્ષા 15 દિવસ કે 1 મહિનો પાછળ જાય આ તમારા માટે કુદરતે આપેલી એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો આનો આપણે ચોક્કસથી લાભ ઉઠાવવો જોઈએ. જે વિદ્યાર્થીઓ સમય ઓછો હોવાથી ગભરાતા હતા તેમને હવે તૈયારી માટે પૂરતો સમય મળી રહ્યો છે. પરંતુ યાદ રાખજો, જો પરીક્ષા પદ્ધતિ બદલાય કે પેપર અઘરું આવે તો જૂની ગોખણપટ્ટી કામ નહીં આવે. તમારે જરૂર છે પરફેક્ટ, અપડેટેડ અને એક્ઝામ ઓરિએન્ટેડ ગાઈડન્સની. અને એટલા માટે જ અમે લઈને આવ્યા છીએ આપણો સ્પેશિયલ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી માસ્ટર મટીરિયલ કોર્સ, જેમાં ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય માધ્યમનો સમાવેશ થઈ જાય છે. પદ્ધતિશાસ્ત્રના સમાવેશ સાથે નવી પેપર સ્ટાઇલ મુજબ ગુજરાતી અને સમાજશાસ્ત્ર બંનેનો કોમ્બો જોતો હોય તો કોમ્બો સાથે મળી જશે. સમાજશાસ્ત્ર એકલું પેપર જોતો હોય તો એ પણ મળી જશે. ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ઉપલબ્ધ છે. સાથે સાથે કોમર્સની તમે તૈયારી કરતા હોય, સેકન્ડરી માટે સામાજિક વિજ્ઞાનની તૈયારી કરતા હોય, અથવા તો બીજા એવા કોઈ સબ્જેક્ટ છે કે જે આપણે જોવો છો, સામાજિક વિજ્ઞાન છે, પછી ભૂગોળ છે, મનોવિજ્ઞાન છે, ઇતિહાસ છે, સમાજશાસ્ત્ર છે. ઉપરાંતમાં જે લોકોને પેપર 1 મેળવવું છે ઇંગ્લિશ ગ્રામરનું, તો એ પેપર 1ની આખી તૈયારી આવી જાય છે. સાથે જે ગ્રામરના જે ટોપિક છે એને ટેસ્ટ પ્રોવાઈડ કરાવી દીધું છે, બિલકુલ ફ્રીમાં તમને મળી જશે. બાકી જે લોકોને ગુજરાતીની સંપૂર્ણ એવી તૈયારી કરવી છે એની માટે 205 રૂપિયામાં બધી જ તૈયારી આવી જાય છે. બાકી માત્ર ને માત્ર જે લોકોને નિબંધ, સંક્ષેપીકરણ, પત્ર લેખન બધું સોલ્યુશન સાથે જોઈએ છે અને થોડું ઘણું વ્યાકરણનો પણ સમાવેશ થઈ જાય તો એ જેવો લોકોને જોઈ છે એવા લોકો ગુજરાતી પેપર 101 વાળો બ્રહ્માસ્ત્ર કોર્સ લઈ શકે છે. બાકી જેમને ખાલી મોડલ પેપર જોઈએ છે સોલ્યુશન સાથે, એ 20 પ્રેક્ટિસ પેપર પણ લઈ શકે છે. આ તમારી ઉપર છે. અમે તમારી માટે બધું જ વસ્તુ પ્રોવાઈડ કરાવી દીધી છે. પણ રેકમેન્ડ એ કરીશ કે ગુજરાતી પેપર 1 માટે 205 વાળો કોર્સ લેશો તો બધી જ વસ્તુ સાથે એમાં આવી જશે. હવે પદ્ધતિશાસ્ત્રના સમાવેશ સાથે બધી જ વસ્તુ પદ્ધતિશાસ્ત્રના સમાવેશ સાથે અને નવી પેપર સ્ટાઇલ મુજબ મૂકવામાં આવી છે. આગળ જે પેપર જોયા એમાં 10 છે, પણ નવા પેપર ઉમેરાણા છે. ત્યારબાદ 15 પેપર થઈ ગયા છે, રાઈટ. એટલે આ પણ એક વસ્તુ છે કે હવે તમને 10ની બદલે 15 પેપર મળી રહ્યા છે. અને ખાસ જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરવા માંગે છે એ લોકો માટે સોશિયોલોજીના પેપર ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ કરાવી દીધા છે. કોમર્સના પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે જે કહેવાય ને કે ભાઈ પદ્ધતિશાસ્ત્રના પણ એક્સ્ટ્રા પ્રશ્નોનો સમાવેશ કરી દીધો છે અને ફાઇલ તમને મળી જશે ગુજરાતીમાં. અને બાકીના જે સબ્જેક્ટ રહે છે બધા જ સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં 2 દિવસમાં કે 3 દિવસમાં બધા જ સબ્જેક્ટ તમને જે છે એપ્લિકેશન ઉપરથી મળી જશે. વધુ માહિતી માટે બાજુમાં જે એપ્લિકેશન જોવો છો એના ઉપર ડાયરેક્ટ જાઓ અને પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, અથવા તો
નંબર આપેલો છે એના ઉપરથી વોટ્સઅપમાંથી માહિતી પણ મેળવી શકો છો. અને ખાસ કહેવાય કે ભાઈ છેલ્લા સમયની તૈયારી, છેલ્લા સમયમાં અમારે શું કરવું જોઈએ ખરેખર, તો એના માટે તમારી માટે આઈએમપી પ્રશ્નો પણ જે છે આપી દીધા છે. તો આઈએમપી પ્રશ્નો વાંચશો તો પણ તમને ઘણું બધું રિવિઝન થઈ જશે અને સાથે સાથે ખ્યાલ આવશે કે ભાઈ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો સમાજશાસ્ત્રનો પદ્ધતિશાસ્ત્ર આપણે અલગથી બનાવેલું છે. ઓલરેડી મોડલ પેપરની અંદર તો છે જ, તે છેલ્લા હથોડામાં પણ એના પ્રશ્ન આવી ગયા છે પદ્ધતિશાસ્ત્રના, પણ છતાં પણ ઉમેદવારોનું કેવું હતું કે સર સમાજશાસ્ત્રનું કોઈ કહેવાય ને કે ભાઈ વધારે ડિટેલ કોઈ મટીરિયલ આપો, તો એના માટે સમાજશાસ્ત્રનું સ્પેશિયલ પદ્ધતિશાસ્ત્ર બનાવેલું છે, કોમર્સનું સ્પેશિયલ પદ્ધતિશાસ્ત્ર બનાવેલું છે. તો આ બધી જ વસ્તુ તમને છેલ્લા અઠવાડિયામાં મળી જાય છે. બાકી અલગ જો કોઈ કોર્સ છે તો સમાજશાસ્ત્રનું પદ્ધતિશાસ્ત્ર અલગથી બનાવેલું છે. બાકી મનોવિજ્ઞાન, ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન, ભૂગોળ છે, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર છે, તો આ બધા જ નું જે છે તમને છેલ્લા અઠવાડિયામાં પદ્ધતિશાસ્ત્ર સાથે પ્રશ્નો તમને મળી જવાના છે. સાથે તે છેલ્લો અઠવાડિયો છે એમાં કોમર્સમાં આઈએમપી દાખલા જે છે એનું પણ લિસ્ટ તમને ત્યાંથી મળી જશે. આ બ્રહ્માસ્ત્ર ખાસ કરી ઇંગ્લિશ મીડિયમની જે લોકો તૈયારી કરે છે એ લોકો માટે આખું સોલ્યુશન બેઝ તૈયાર કરેલું છે, એટલે અમને બીજી કોઈ પ્રકારની ચિંતા રહેવા પાત્ર છે નહીં. તો મિત્રો, અફવાઓથી દૂર રહો. પરીક્ષા પાછી જાય કે સમયસર લેવાય, તમારી તૈયારી એવી હોવી જોઈએ કે પરિણામ ગમે તે આવે એક સેટ તમારી પાકી જ હોવી જોઈએ. તમારું શું માનવું છે? શું ટાટ સેકન્ડરીની પરીક્ષા સપ્ટેમ્બરમાં જશે? નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. જો આ માહિતી અને વિશ્લેષણ તમને યોગ્ય લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય ઉમેદવાર મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી તમામ સચોટ અપડેટ તમને મળતી રહે. મળીએ છીએ આગામી મહત્વપૂર્ણ વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત.